પીએમ મોદીની અપીલ બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કાફલામાંથી 4 ગાડીઓ હટાવી અમરેલીના રાજુલામાં માત્ર 2 કાર સાથે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। પીએમની અપીલ બાદ દેશહિતમાં મુખ્યમંત્રીએ કાફલામાં વાહનોમાં ઘટાડો કર્યો। કાર્યક્રમમાં મોરારી બાપુએ પણ ઈંધણની બચત મુદ્દે લોકોને અપીલ કરી। મોરારી બાપુએ કહ્યું, હું પણ એક જ ગાડી લઈને અહીં આવ્યો છું। અમરેલીના રાજુલામાં મહાત્મા આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ કરાયું। કથાકાર મોરારી બાપુના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરાયું। આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિતના રાજકીય નેતાઓ અને સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીથી એવી વાત થઈ છે કે હવે લોકોએ આમ કરવું જોઈએ, આમ આપણા આદરણીય વડાપ્રધાન સાહેબે તો મને પૂછતા હતા કે તમે શું કર્યું। મેં કીધું હું 2 કારમાં નથી આવ્યો, એક જ કારમાં આવ્યો છું। હું જ્યાં જાઉં ત્યાં એક જ કારમાં જાઉં છું, એક જ ગાડીઓ। અમારી આજુ કોઈ ભેગા થઈ જાય તો વાત જુદી છે। મારો ભાઈ આવી ગયો તો હું ક્યાં ના પાડું, બીજો કોઈ બાકી હું 2 ગાડીમાં નથી જતો, એક જ કારમાં જાઉં છું।